સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. થરાદ ફાયર ટીમ દ્વારા આજે થરાદ તાલુકાના જમણા ગામની 3 સ્કૂલોમાં સલામતી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. ફાયર ઓફિસર વિરમજી રાઠોડ, ધનજીભાઈ પ્રજાપતિ તથા તેમની અનુભવી ટીમે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સમક્ષ ફાયર સેફ્ટી ડેમો, આગ લાગવાના સમયે બચાવ પદ્ધતિ, ભૂકંપ, વાવાઝોડું જેવી કુદરતી આપત્તિના સમય લેવાના તાત્કાલિક પગલાં જેવી જીવન રક્ષક માહિતી આપી હતી. જમણા ગામની મુખ્ય પ્રાથમિક શાળા, ભગતવાસ પ્રાથમિક શાળા અને જમણા માધ્યમિક શાળા એમ ત્રણેય શાળાને મળીને લગભગ 450 વિદ્યાર્થીઓએ, શિક્ષકશ્રીઓએ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ફાયર ટીમે રિયલ પ્રેક્ટિકલ ડેમો આપતા આગ બુઝાવવાની ટેકનિક, ધુમાડામાંથી બચવાની રીત, પૂર પરિસ્થિતિ, વાવાઝોડું, આગ કે જેવી અગત્યની બાબતો સમજાવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ અનેકો સવાલ કર્યા હતા, જેને ફાયર ઓફિસર સહિત સમગ્ર ટીમે એક મુદ્દાવાર સમજાવી પરિપૂર્ણ જવાબ આપ્યા હતા. ગામના સરપંચ તેમજ શિક્ષક મંડળે ફાયર ટીમનું શાલ પહેરાવી સન્માન કર્યું હતું. વાલીઓએ પણ આવા જીવન રક્ષક માર્ગદર્શન માટે ફાયર વિભાગની કામગીરીને બિરદાવી હતી. વિરમભાઈ પી રાઠોડ, રાજનગર ફાયર ઓફિસર. અમે છેલ્લા 8 દિવસથી અલગ અલગ જગ્યાએ 10 જેવી શાળાઓમાં અમે તાલીમ આપેલ છે. જેમાં આજે અમે 4 શાળામાં તાલીમ આપેલ છે, જેમાં થરાદની આનંદનગર પ્રાથમિક શાળા અને અત્યારે જમણા મુકામે આવેલ છે. જમણાની 3 શાળાઓ અત્યારે એક જગ્યાએ અમે રાખી ને અમે તાલીમનું આયોજન કરેલ છે. જ્યારે આ કુદરતી અને માનવ સર્જિત જ્યારે આપતી આવે છે ત્યારે શું કરવું, એની સાવચેતી શું રાખવી એ વિશે અમે જાણકારી આપીએ છીએ. ગુજરાત રાજ્યમાં ગૃહમંત્રીની સૂચના બાદ એનડીપીએસ ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અમલીકરણ માટે પોલીસ વિભાગ સક્રિય બન્યો છે. રાજ્યના ડીજીપી, શરદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરોડિયા અને વાવથરા જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ચેકિંગ વધારવામાં આવ્યું છે. આ કાર્યવાહીના ભાગરૂપે થરાદ વિભાગીય પોલીસ અધિક્ષક SR ભારાઈ, થરાદ પીઆઈ AT પટેલ અને તેમની ટીમ ખોડા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી. તે સમયે રાજસ્થાન તરફથી આવી રહેલા મોટરસાયકલ નંબર GJ10EE 7433 ને શંકાસ્પદ જણાતા અટકાવવામાં આવ્યું હતું. મોટરસાયકલમાં સવાર 2 વ્યક્તિઓની તલાશી લેતા તેમની પાસેથી 95 ગ્રામ મેથાએમ્ફેટામાઇન MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સની બજાર કિંમત 9,50,000 આંકવામાં આવી છે. પોલીસે ડ્રગ્સ ઉપરાંત મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિત કુલ 10,08,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. થરાદ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં કિશનભાઈ કિશોરભાઈ ચૌધરી જાટ, ઉંમર 27, હાલ રહે રેલવે સ્ટેશન નજીક, ધરાનગર, જામનગર, મૂળ કલવાણી, તાલુકો નાગોર, જિલ્લો નાગોર, રાજસ્થાન, અને બીજો ઓસમાનભાઈ સલીમભાઈ કેર, મુસ્લિમ, ઉંમર વર્ષ 26, રહે રેલવે સ્ટેશન નજીક, ધરાનગર, જામનગરનો સમાવેશ થાય છે. પોલીસ વિભાગે જણાવ્યું કે એનડીપીએસ સંબંધિત ગુનાખોરી સામે આગામી દિવસોમાં પણ વધુ સઘન કાર્યવાહી ચાલુ રહેશે. ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રીની સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં એનડીપીએસ લગત કેસની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબ શ્રી તથા શ્રી ચિરાગ કોરોડિયા સાહેબ રેન્જ આઈજી શ્રી તથા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબની સૂચનાથી વાવથરા જિલ્લામાં આંતરરાજ્ય બોર્ડર પર આવતા પોલીસ સ્ટેશનો પર સઘન વાહન ચેકિંગ કરી અને એનડીપીએસ લગત કેસો ઉપર સખત કાર્યવાહી કરવા બાબતની સૂચના હોય તે અંતર્ગત ગત તારીખ 19/11/2025 ના રોજ ખોડા બોર્ડર ચેકપોસ્ટ પર અમારા પોલીસ માણસો સઘન વાહન ચેકિંગ કરી રહ્યા હોય તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક મોટરસાયકલ GJ10EE 7433 નંબરની એક મોટરસાયકલ પર 2 ચાલકો શંકાસ્પદ જણાતા તેઓને માણસો દ્વારા રોકી અને તેમની અંગ ઝડપી કરતા તેમની પાસેથી એક પારદર્શક થેલીમાં ભૂરા રંગનું માદક પદાર્થ જેવું જણાતા તેઓએ ટેલિફોન વર્ધી આપેલી અને તેના આધારે અમોએ માનનીય પોલીસ અધિક્ષક સાહેબશ્રીને જાણ કરી અને તે જગ્યા પર રેડ કરતા
તેઓની અંગ ઝડપી કરતા તેમની પાસેથી પ્લાસ્ટિકની પારદર્શક થેલીમાંથી એક માદક પદાર્થ કે જે ભૂરા રંગનું હોય તેવું મળી આવતા FSLની ટીમને જાણ કરી અને તેમને જગ્યા પર બોલાવતા તેઓએ પૃથ્થકરણ કરી અને દર્શાવેલું કે એ જે પદાર્થ છે એ મેથાએમ્ફેટેમાઇન નામનો પદાર્થ જણાઈ આવેલ છે અને જેની કુલ 95 ગ્રામ જેટલો જથ્થો હતો અને જેની કુલ કિંમત 9,50,000 ગણી લઈ સાથે મોટરસાયકલ કે જેમની કિંમત 50,000 અને બંને ઈસમો પાસેથી મળેલ 2 મોબાઈલ કે જે ઓપ્પો જેની કિંમત 3,000 અને સેમસંગ જેની કિંમત 5,000 એમ મળીને કુલ 10,08,000 જેટલી કિંમતનો મુદ્દામાલ જપ્ત કરેલ છે અને તેઓ બંને કે જેઓ પોતાનું નામઠામ જણાવે છે કિશનભાઈ કિશોરભાઈ ચૌધરી જાટ કે મૂળ રહેવાસી રાજસ્થાન અને હાલ તરાનગર જામનગર કે જે મોટરસાયકલના ચાલક હતા અને તેમની પાસેથી આ જથ્થો મળી આવેલો છે અને એ સાથે અન્ય જે વ્યક્તિ છે ઓસમાણભાઈ સલીમભાઈ કેર જાતે મુસ્લિમ મૂળ રહેવાસી રાજસ્થાન અને હાલ તરાનગર જામનગર આ બંનેને વિરુદ્ધમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિને અવસરે સ્વરૂપે દિયોદર અને લાખણી તાલુકાના વહીવટીતંત્ર દ્વારા સણાદર મિની અંબાજી મંદિર ખાતે સરદાર પટેલ યુનિટી પદયાત્રા તથા ઉજવણી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છતાંય કાર્યક્રમોમાં લોક હાજરી અપેક્ષા મુજબ જોવા ન મળતા સમગ્ર કાર્યક્રમમાં નિરસતા છવાઈ ગઈ હતી. સણાદર ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં અધિકારીઓને પદાધિકારીઓનો સ્ટેજ પર જમાવડો તો જોવા મળ્યો, પરંતુ દર્શકગણ માટે ગોઠવેલી ખુરશીઓ મોટે ભાગે ખાલી જ રહી હતી. રાષ્ટ્રનાયક સરદાર સાહેબની 150મી જન્મ જયંતિનો સરકારી કાર્યક્રમ હોવા છતાં સામાન્ય જનતા તરફથી બહુ ઓછો પ્રતિસાદ મળ્યો હતો. વિશ્વવ્યાપી એકતા, અખંડિતતા અને સરદાર પટેલના મૂલ્યોને યાદ રાખવાનો સંદેશ આપવા માટે યોજાયેલા પદયાત્રાની શરૂઆત મિની અંબાજી મંદિરથી પરિષદથી કરવામાં આવી હતી. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વ્યસન મુક્તિ, સ્વચ્છતા અને રાષ્ટ્રીય એકતા જેવા મુદ્દાઓ પર જાગૃતતા લાવવા માટે પણ સંદેશાત્મક કાર્યક્રમો યોજાયા હતા. તેમ છતાં દિયોદરમાં યોજાયેલા કાર્યક્રમમાં સામાન્ય જનતાની ઘટતી હાજરી સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બની છે. સરકારી કાર્યક્રમોમાં લોકોની નિરસતા અને ભાગીદારીની અછતને અનેક લોકોએ ચિંતાજનક ગણાવી છે. સરકાર દ્વારા યોજાયેલી એકતા પદયાત્રાનો ઉદ્દેશ સાર્વજનિક સહભાગિતાથી વધુ અસરકારક બનાવવાનો હતો, પરંતુ દિયોદરમાં લોકોની ઓછી હાજરીને કારણે કાર્યક્રમની ભવ્યતા ઓછી અનુભવાઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં હાલ ચાલી રહેલા મતદાર યાદી ખાસ સઘન સુધારણા SIRની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જણાવ્યું હતું કે તારીખ 21 નવેમ્બર 2025ના રોજ સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં SIR બાબતે મેગા કલેક્શન દિવસ તરીકે કામગીરી કરવામાં આવશે. 21 નવેમ્બરના રોજ જિલ્લાની તમામ ગ્રામ પંચાયત ખાતે સરપંચ, તલાટી, મધ્યાહન ભોજન અને સસ્તા અનાજની દુકાનના સંચાલકો, આંગણવાડી કાર્યકર, ગ્રામ પંચાયત VCE સહિતના લોકો ઉપસ્થિત રહીને SIR કામગીરી અંતર્ગત લોકોના ફોર્મ હજુ સુધી નથી ભરાયા તેમના ગણતરીના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે. શહેરી વિસ્તારમાં પણ આ મેગા કેમ્પ અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી પાલનપુર, ડીસા સહિતના શહેરી વિસ્તારોમાં પણ ગણતરી ફોર્મ ભરવાની પ્રક્રિયાની ઝડપી બનશે. આ સાથે બનાસકાંઠામાં આગામી તારીખ 22 નવેમ્બર અને 23 નવેમ્બરના રોજ 2 દિવસ સવારે 9 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી BLO પોતાના મતદાન મથક ઉપર હાજર રહેશે અને નાગરિકોના ગણતરી પત્રક જમા કરવાની કામગીરી કરશે. જિલ્લાના નાગરિકોએ વહેલી તકે પોતાના ગણતરી ફોર્મ જમા કરાવવાના રહેશે. આવો સૌ સાથે મળી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હેઠળ પાત્રતા ધરાવતા મતદાર રહી ના જાય, પાત્રતા ધરાવતા મતદાર સામેલ ન થાય, ઝુંબેશને આગળ વધારીએ. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભવ્ય નીનામા સહિત વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાના ચૂંટણી સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા સર એટલે કે ખાસ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ જે ચાલી રહ્યો છે તેના અંતર્ગત સમસ્ત બનાસકાંઠા જિલ્લા અને વાવ, થરાદ જિલ્લામાં આવતીકાલે એક મેગા કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં અત્યાર સુધી જેમને એનમરેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ જમા કરાવવાના બાકી છે તેવા તમામ મતદારોને વિનંતી
કે આવતીકાલે બનાસકાંઠા જિલ્લા અને વાવથરા જિલ્લાની તમામ જે ગ્રામ પંચાયતો અથવા દૂધ મંડળી અથવા જે નક્કી કરેલા સ્થળો છે તેમાં BLO, MDM જે સંચાલક, FPS સંચાલક, ગામના તલાટી, ગામના જે અન્ય આગેવાનો છે તથા તમામ જે સરકારી તંત્ર છે એ હાજર રહેશે અને આપને EF ફોર્મ ભરાવવામાં અથવા જે કંઈ માહિતી જોતી હોય તે માહિતી આપને આપવામાં મદદ કરશે. તો સમસ્ત બનાસવાસીઓને વિનંતી કે આવતીકાલે સવારે 9 થી 4 વાગ્યા સુધી ગ્રામ પંચાયત ખાતે જે EF ફોર્મ જમા કરાવવા માટેનો કેમ્પ રાખેલો છે તો એમાં આપના જો ફોર્મ જમા કરાવવાનું બાકી હોય તો સત્વરે જમા કરાવી દે. અને આ ઉપરાંત જે નગરપાલિકા અથવા શહેરી વિસ્તારના સ્થળો છે ત્યાં પણ નક્કી કરેલા સ્થળોએ આ પ્રમાણેના જે કેમ્પ રાખવામાં આવેલા છે. તો સમસ્ત નગરજનોને વિનંતી કે શહેરી વિસ્તારમાં પણ જે તમારા જે આ નક્કી કરેલા સ્થળો છે ત્યાં આગળ આપ EF ફોર્મ જમા કરાવી શકો છો. સુરત શહેરે ગૌરવનો એક નવો અધ્યાય લખ્યો છે. શહેરની મહત્વપૂર્ણ BRTS સેવા હવે મહિલા ડ્રાઈવર ચલાવશે. માત્ર મહિલાઓ માટે શરૂ કરાયેલી ખાસ પિંક બસ આજે ઇન્દોરથી આવેલી મહિલા ડ્રાઈવર સાથે રસ્તા પર દોડવા લાગી છે. સુરત મહાનગરપાલિકાએ લગભગ 20 મહિના પહેલા મહિલા ડ્રાઈવર સાથે પિંક બસ ચલાવવાની જાહેરાત કરી હતી, પરંતુ લાંબી શોધખોળ બાદ છતાં સુરતમાં કોઈ મહિલા ડ્રાઈવર મળી ન આવતા અંતે ઇન્દોરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઇન્દોરમાં 4 વર્ષથી BRTS ચલાવતી નિશા શર્માએ ખાસ સુરત બોલાવવામાં આવી અને આજે તે ગુજરાતની પહેલી મહિલા BRTS બસ ડ્રાઈવર બની છે. નિશા શર્મા હવે ONGC કોલોનીથી સરથાન નેચરલ પાર્ક રૂટ પર પિંક બસ ચલાવશે. સુરતની મહિલાઓ માટે આ સેવા માટે એક મોટું પ્રોત્સાહન બની રહેશે. મુસાફરી દરમિયાન સુરક્ષા, સુવિધા અને વિશ્વાસનો અનુભવ કરાવવાનો ખાસ ઉદ્દેશ છે. મહિલા ડ્રાઈવર નિશા શર્માએ પોતાનો સંદેશ આપતા કહ્યું કે જીવનમાં કોઈ કામ નાનું કે મોટું નથી. હિંમત હોય તો કોઈ કાર્ય અશક્ય નથી. તેમણે સુરતની મહિલાઓને પણ આવા ક્ષેત્રોમાં આગળ આવવાની પ્રેરણા આપી. નિશા શર્માની એન્ટ્રી સાથે સુરતમાં મહિલા સશક્તિકરણની નવી શરૂઆત થઈ છે. શહેરમાં પ્રથમ વખત મહિલા દ્વારા BRTS બસ ચલાવાઈ છે, જે અન્ય મહિલાઓને આ ક્ષેત્રમાં જોડાવા માટે પ્રેરણા પૂરી પાડશે. निशा शर्मा, आप सूरत में महिला ड्राइवर होके आई हो, कैसा लग रहा है, किस तरह की? देखिए सूरत मेरे लिए नया है, बाकी अच्छा लग रहा है. कितने टाइम मतलब ये बस चलाने की ट्रेनिंग ली? मेरी एक BRTS में मैंने 4 साल बस चलाई है. 1 महीने की ट्रेनिंग थी इंदौर में और यहाँ पर भी 1 महीने की ट्रेनिंग है. आप पहले इंदौर में थी, अभी सूरत में हो, दोनों की ट्रैफिक में कैसा आपको लग रहा है? क्योंकि सूरत में ट्रैफिक ज्यादा होता है. देखिए हमने भी ट्रैफिक में गाड़ी चलाई है तो मुझे ज्यादा नहीं लगा, बाकी सूरत को समझने में थोड़ा समय लगेगा मुझे. आपको सूरत में कौन सा रूट दिया गया है? मेरे को 12 नंबर रूट दिया गया है, जो यहाँ पर पिंक बस चलती है. महिला सशक्तिकरण के लिए क्या बोलोगे आप, महिलाओं के ड्राइवर? देखिए महिला ड्राइवर तो ठीक है, महिला अगर किसी क्षेत्र में भी बढ़ती है तो उसमें सभी का सहयोग होना चाहिए. महिला को अगर आगे बढ़ाना है तो सबका सपोर्ट मिलना चाहिए. नमस्कार, सोमनाथ मराठे, ट्रांसपोर्ट कमिटी अध्यक्ष सूरत महानगर. આજે તો ખરેખર ખૂબ ખુશીની વાત છે. ગુજરાતની અંદર સુરત પ્રથમ એક મહિલા બસ ચાલકને જ્યારે નિયુક્ત કર્યા છે. સુરત ટ્રાન્સપોર્ટ વિભાગ સુરતની અંદર જે 450 BRTSની અંદર જે ઇલેક્ટ્રિક બસો ચલાવે છે એની અંદર આપણે ONGCથી સરતાના જકાત નાકા સુધી મહિલાઓ માટે સ્પેશિયલ જે પિંક બસ આપણે ચલાવી રહ્યા છે. એની અંદર પ્રથમ મહિલા ડ્રાઈવર આપણને હમણાં મળી ચૂક્યા છે. ઇન્દોરથી નિશા શર્માજી કરીને જે મહિલા ડ્રાઈવર છે એ ખૂબ અનુભવી ડ્રાઈવર છે. આપણી પાસે 12 મીટરની જે હેવી બસ છે એ બસ એ બેન ચલાવી શકે છે. આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે મહિલા સશક્તિકરણ માટે ભારત દેશની અંદર જે કામ કર્યું છે આખું વિશ્વ જાણે છે. આજે સુરત અવ્વલ નંબરે મહિલા ચાલકને જ્યારે આજે ચાવી સોંપી છે તો ખૂબ જ સુરતના નગરજનો પણ એની ગૌરવની લાગણી અનુભવથી આવનારા દિવસોમાં અલગ અલગ જે રૂટો છે આપણા BRTSના દરેક રૂટ પર આપણે મહિલાઓ માટે સ્પેશિયલ બસ દોડાવવાના છે. ત્યારે હજુ પણ આ મહિલાને જોઈને જે
મહિલા પાસે હેવી લાયસન્સ હશે, બેચ બિલ્લા હશે, એ જેમની ઈચ્છા હશે ડ્રાઇવિંગ કરવાની એ આગળ આવી શકે છે અને પોતાને નોકરી જોઈન કરી શકે છે.